સાબરકાંઠામાં એક સમયે પેટ્રોલ કરતાં વધુ ભાવે વેચાતા ટમેટા હાલ કોળીઓના ભાવ વેચાઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 5,000 વધુ હેક્ટરમાં ટમેટાની ખેતી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ ભાવ નીચા રહેતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। ટમેટાની ખેતીમાં વીઘે 40,000 રૂપિયા ખર્ચ થયો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। અમે દર વર્ષે ભાવ માટે ટામેટાનું 7મા 8મા મહિનામાં વાવેતર કરીએ છીએ। આ વર્ષે પણ 7મા મહિનાનું વાવેતર છે। ચોમાસું ભરપૂર હોવાના કારણે ઉત્પાદનમાં કે પ્લાન્ટમાં પણ બહુ મજા નથી અને ઉત્પાદન ઓલ ઓવર ગુજરાત મહારાષ્ટ્રમાં ઉત્પાદન વધારે છે અને એક્સપોર્ટ બંધ છે। એના માટે ભાવ પણ ખેડૂતોને મળતા નથી। આ વર્ષે ભાવ 5 થી 6 રૂપિયા જ માર્કેટ છે, એટલે 5-6 રૂપિયાના હિસાબે એની સામે ખર્ચો 3 ગણો છે અને વીઘે ખર્ચો લાગે છે અમને 35 થી 40,000 રૂપિયા ખર્ચો લાગે છે અને એક તારમાં વજન 2 થી 2.5 ટન વજન થાય છે। એ તૂટી જાય છે, દોરી ઘડી બાંધવાની, નિંદામણ કરવાનું, દવા પછી ખાતર, આ બધું એક્સ્ટ્રા ખર્ચો ગણવા જઈએ તો વીઘો તો અમને 70 થી 80,000 વીઘો પડે છે અને આ 5 થી 6 રૂપિયાના ભાવે જો 20 કિલો ટામેટું જતું હોય તો ખેડૂતને તો કંઈ મળવાનું જ નથી, એટલે કપડાં ખેડૂતને જતા રહેવાના છે। આનામાં રમેશભાઈ હિરજીભાઈ પટેલ, વેજ રફ કંપા।